ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 બળ અને દબાણ ભાગ 4 આપણે બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો જેની ચર્ચા કરી રહ્યા છીએ. ભાગ 3ની અંદર આપણે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે તેની ચર્ચા કરી હતી. હવે વાત કરીએ બળ પદાર્થનો આકાર બદલી શકે છે. પ્રવૃત્તિ 11.5 કોષ્ટક 11.2 જે તમને નીચે આપવામાં આવેલું છે. કોલમ 1માં થોડી એવી પરિસ્થિતિઓ આપી છે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી, જ્યારે કોષ્ટકની કોલમ 2 દરેક પદાર્થ ઉપર કેવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે, જ્યારે કોલમ 3 ક્રિયાનો આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરો. તમે આ પ્રકારની બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને ઉમેરી શકો. કોષ્ટકના કોલમ 4 અને 5માં તમારા અવલોકનો નોંધો. તો પદાર્થો પર બળની અસરનો અભ્યાસ કોષ્ટક 11.2માં કરવા જઈ રહ્યા છીએ આપણે. જે તમને બતાવવામાં આવેલું છે, પરિસ્થિતિનું વર્ણન આપવામાં આવેલું છે, 4 પરિસ્થિતિ બતાવેલી છે, બળ કેવી રીતે લાગે છે તેની વાત કરી છે, એના સંદર્ભમાં એની આકૃતિ બતાવેલી છે, બળની ક્રિયા કે બળની અવસ્થામાં ફેરફાર થાય છે કે નહીં તે તમારે કહેવાનું છે, એના આકારમાં ફેરફાર થાય છે કે નહીં તે કહેવાનું છે. તો જોઈએ, પહેલી પરિસ્થિતિ તમને આપી છે કે પ્લેટમાં રાખેલો લોટનો કણક. તો પ્લેટની અંદર લોટનો કણક રાખવામાં આવેલો છે. બળ કેવી રીતે લાગે છે તે તમને બતાવ્યું છે, આકૃતિમાં પણ દેખાય છે, અને કહ્યું છે કે હાથ વડે નીચે તરફ દબાવવાથી. તો મમ્મી તમને ખ્યાલ છે કે કણક તૈયાર કરતી હોય છે ત્યારે આ પ્રવૃત્તિ કરતી હોય છે મમ્મી. તો આપણે આકૃતિમાં બતાવ્યું છે. તો બળની ક્રિયામાં આપણે વાત કરવાની છે કે ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે કે નહીં થતો તે કહેવાનું છે. તો આપણને ખ્યાલ છે કે ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે નાની અંદર ખરા નિશાની આવશે. આકારમાં ફેરફાર થાય છે, તમે જોજો મમ્મી જ્યારે દબાવે ત્યારે એના આકારમાં ફેરફાર થાય છે. તો હા, આકારમાં ફેરફાર થાય છે એટલે હા લખીશું આપણે. એના પછી પરિસ્થિતિનું વર્ણન આપ્યું છે કે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ. તમે પોતે પણ જોયું છે, તમને આકૃતિમાં બતાવ્યું છે. જો કે સાયકલની જે સીટ છે, સીટની અંદર આ સ્પ્રિંગ દેખાય છે 2. તો એ સ્પ્રિંગ સીટ ઉપર બેસવાથી, તમે જ્યારે સીટ ઉપર બેસો ત્યારે તો પહેલી વાત કહી છે કે ગતિની અવસ્થામાં ફેરફાર થાય. તો સ્પ્રિંગ ત્યાંના ત્યાં જ રહે છે, એટલે ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી, એટલે નાના ખાનામાં ખરા નિશાની કરીશું. આકારમાં ફેરફાર થાય છે, હા તમને ખબર છે સ્પ્રિંગ આખી દબાઈ જાય છે. તમે જુઓ, તમે સીટ ઉપર બેસો ત્યારે સીટ થોડી નીચે જતી રહે છે. તો આકારમાં ફેરફાર થાય છે, તો એમાં આપણે હાની અંદર ખરા નિશાની કરીશું. આગળ વાત કરીએ, દિવાલ ઉપર જડેલી ખીંટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ. તમને બતાવ્યું છે, જો રબર બેન્ડ તમને ખીલી ઉપર બાંધીને ગ્રીન કલરનું લટકાવેલું બતાવેલું છે. ત્યાંના મુક્ત છેડા ઉપર વજન લટકાવીને કે મુક્ત છેડાને ખેંચવાથી, તમને જો ખેંચેલું બતાવ્યું છે. તો ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે ખરા ત્યાં? તો ના, એ ત્યાંના ત્યાં જ રહે છે, એટલે ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. તો નાના ખાનામાં ખરા નિશાની કરીશું. અને એનો આકાર બદલાય છે કે નહીં? તો આકારમાં ફેરફાર થાય છે, હા કે ના? તો હા થાય છે, માટે હાના ખાનામાં ખરા નિશાની કરીશું. તો આવી રીતે તમે પોતે રોજિંદા જીવનમાં પણ કેટલીક પરિસ્થિતિ તમે વિચારી શકો અને જવાબ આપી શકો. 2 ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી
બતાવી છે તમને. ફૂટપટ્ટીના મધ્ય ભાગ પર વજન મૂકવાથી એ જે ધાતુની પટ્ટી છે, પટ્ટીની મધ્યમાં તમે વજન મૂકી દો. અહીંયા બતાવ્યું છે જો વજન મૂકેલું પટ્ટીની ઉપર, પટ્ટી આડી છે આ પ્રમાણે, તો ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે? તો ના, ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી. એટલે નાના ખાનામાં આપણે ખરા નિશાની કરીશું. એનો આકાર બદલાય છે? તો હા, તમે જોજો ફૂટપટ્ટી આમ નીચેની તરફ સહેજ ઝૂલા ખાશે, સહેજ નમી જશે. તો આકાર બદલાય છે? તો હા, તો હાના ખાનામાં ખરા નિશાની કરીશું. તો આ જુદી જુદી પરિસ્થિતિનું વર્ણન કર્યું આપણે. તો એ વર્ણન ઉપરથી આપણે શું કહી શકીએ? તો આપણે એવું વિચારી શકીએ આના ઉપરથી કે જ્યારે આપેલ વસ્તુ ગતિ કરવા માટે મુક્ત ના હોય, કારણ કે બધી જ વસ્તુઓ સ્થિર હતી, તો જ્યારે આપેલ વસ્તુ ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે આકાર બદલાઈ શકે તેવી વસ્તુ ઉપર બળ લગાડવામાં આવે તો તેનો આકાર બદલાય છે. તો આપણને આના પરથી આ ખ્યાલ આવ્યો. તો પદાર્થ ઉપર બળની અસરનો આ અભ્યાસ, આકાર બદલાઈ શકે તેની વાત કરી આપણે. તો બળ દ્વારા ઉત્પન્ન થતી અસરની અંદર એક આ મુદ્દો પણ આપણો ઉમેરાશે કે જ્યારે વસ્તુ ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે બળ લગાડવાથી પદાર્થનો આકાર બદલાય છે, જો બદલાઈ શકે તેવી વસ્તુ હોય તો. તો કોષ્ટક 11.2 જેની આપણે ચર્ચા કરી, 11.2માં નોંધેલા અવલોકનો ઉપરથી તમે શું તારણ કાઢો છો? જેની આપણે વારાફરતી ચર્ચા કરી ચૂક્યા કે આપણને શું તારણ મળ્યું એના ઉપરથી. જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? તો તમને પોતાને પણ આ અનુભવ થશે. ફુગ્ગો બે હથેળીની વચ્ચે રાખીને જો દબાવવામાં આવે તો એનો આકાર બદલાય છે, પણ એ સ્થિર રહે છે. જ્યારે બાંધેલા લોટના પીંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? તો તમને ખબર છે મમ્મી રોટલી બનાવે છે તો એનો આકાર કેવો બની જાય છે? તમને ખબર છે વર્તુળ જેવી સ્થિતિ બની જાય છે, એટલે ગોળ આકાર બની જતો હોય છે. જ્યારે તમે ટેબલ ઉપર રાખેલા રબરના દડાને દબાવો ત્યારે શું થાય છે? તો જો રબરનો દડો છે તો માટે એનો આકાર બદલાશે. ઉદાહરણોમાં તમે જોયું કે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવાથી આકારમાં ફેરફાર થઈ શકે છે. તો આ બળ દ્વારા ઉત્પન્ન થતી અસરની વાત આપણને જોવા મળી. તો ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમે સમજી ગયા કે બળની શું અસર જોવા મળે છે. તો બળ દ્વારા ઉત્પન્ન થતી અસરોની જો વાત કરીએ તો પહેલી બાબત, કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય. ધ્યાન રાખજો, ઉપયોગી ટોપિક છે, સવાલ પૂછાઈ શકે કે બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો જણાવો. તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય. બીજી બાબત, ગતિમાં જો પદાર્થ હોય તો ઝડપમાં ફેરફાર, એટલે એની ઝડપ વધે છે, ઘટે છે અને શૂન્ય પણ થઈ શકે છે. બીજી બાબત, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર. અને ચોથી બાબત, પદાર્થના આકારમાં ફેરફાર, જે છેલ્લે આપણે મુદ્દાની ચર્ચા કરી. તો આ પ્રમાણે બળ દ્વારા ઉત્પન્ન થતી અસરોની સમજૂતી મેળવી આપણે કે બળ દ્વારા થતી અસરો કઈ કઈ છે. તો 4 અસરો તમારી સામે દેખાય છે કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકીએ છીએ. બીજી બાબત, બળ જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. ત્રીજો પોઈન્ટ, બળ ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે. અને ચોથો પોઈન્ટ, બળ પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. તો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરોની ચર્ચા કરી, 4 મુદ્દાઓની વાત કરી. તે આ બધામાંથી થોડી અથવા
ઘણી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. તો બળ આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે. એક અસર પણ થઈ શકે છે, એકથી વધારે પણ અસર ઉત્પન્ન થઈ શકે છે બળ દ્વારા. એ આપણે જોયું કે જ્યારે પદાર્થ સ્થિર હતો, કોષ્ટકમાં આપણે વાત કરી 11.2ના કોષ્ટકમાં, ત્યારે એનો આકાર બદલાતો હતો, તેની આપણે ચર્ચા કરી હતી. ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર જોવા મળતો નહોતો, પરંતુ ગતિની અવસ્થામાં આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે વાત કરી હતી કે ગતિ કરતો પદાર્થ હોય તો એની દિશા બદલાઈ શકે છે, એની ઝડપમાં વધારો કે ઘટાડો થઈ શકે છે, તો એક વધારે અસરો પણ જોવા મળતી હતી. એટલે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આપણને પહેલું જ ઉદાહરણ યાદ કરો, કારની પાછળ તમે ઊભા હોવ તો કાર ગતિમાં આવતી નથી. એટલે કોઈ પણ બળ બરાબર છે લાગે ત્યારે જ આ અસર જોવા મળે છે. કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થતી નથી. આમ બળ લાગ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. આપમેળે ગતિની દિશા પણ બદલી શકતો નથી અને આપમેળે પોતાનો આકાર પણ બદલી શકતો નથી. તો આ વાત કરીએ આપણે બળ દ્વારા ઉત્પન્ન થતી અસરોની વાત. પણ જો બળ ન લાગે તો આપણે જે અસરોની ચર્ચા કરી એ અસરો જોવા મળતી નથી. તો ભાગ 4ની અંદર જે આપણે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં સવાલ નોંધી લઈશું. 5મો સવાલ છે કે જે આપણે આગળના ભાગમાં આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ, 3જા ભાગની અંદર, રાઈટ. હવે 6ઠ્ઠો સવાલ આપણે નોંધવાનો છે હોમવર્ક માટે. બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો. 6ઠ્ઠો સવાલ, બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો. તો એક જ સવાલ હોમવર્કની અંદર. બીજી બાબત કે પ્રકરણની અંદર કોષ્ટક જે આપણે તમને સમજાવીએ છીએ એની અંદર જે ખાલી છે એની માહિતી પેન્સિલ વડે જ કોષ્ટકમાં અવશ્ય પૂરી દેવાની, જે પ્રમાણે વિભાગમાં આપણે ચર્ચા કરીએ છીએ તે વિભાગને અંતે, જેથી કરીને તમને પ્રવૃત્તિનો વધારે સ્પષ્ટ ખ્યાલ આવી શકે. તો ભાગ 4 પૂરો થયો.